નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એસએસસી માર્ચ 2024 બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવી વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. એમાં આજે આપણે વિભાગ બીના પ્રકરણ નંબર 4ના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, સંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો. તો એના ગુણધર્મો જે છે એ નીચે મુજબ છે. પહેલું, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના વાહકો છે. તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો. તો કાર્બન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એટલે પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન, પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ દર્શાવી શકાય. અહીંયા ઓક્સિજનના 8, કાર્બનના 4. હવે આવી રીતે એનું નિરૂપણ આપણે દર્શાવવાનું થશે. ત્રીજો પ્રશ્ન, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? તો સંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. પ્રશ્ન નંબર 4, સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n છે, એટલે સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર C5H10 થાય. અને એનું ઇલેક્ટ્રોન બિંદુ જે છે આવી રીતે અહીંયા કાર્બન કાર્બન કાર્બન, અહીંયા જે ઓક્સિજન હાઇડ્રોજન છે એ અહીંયા એવી રીતે H2 થવા માટે એક સાથે ભાગીદારી કરતો હોય છે. એવી રીતે અહીંયા આપણે દર્શાવી શકીએ. આ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, 5 કાર્બન અને 10 હાઇડ્રોજન. પાંચમો પ્રશ્ન, સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. તો કે જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. બ્યુટેનના સમઘટકો એમાં પહેલું છે, દરેક કાર્બન સાથે આજુબાજુ હાઇડ્રોજન, એટલે કે CH3 CH2 CH2 CH3, તો એને N બ્યુટેન તરીકે કહેવાય. ત્યારબાદ આ બીજા કાર્બન સાથે વચ્ચેના કાર્બન સાથે કાર્બન જોડી એના સાથે હાઇડ્રોજન, એટલે કે CH3 CH CH3 CH3, તો એને આઇસોબ્યુટેન અથવા તો 2 મિથાઇલ પ્રોપેન. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, યોગશીલ પ્રક્રિયા એટલે શું તે દર્શાવતું એક રાસાયણિક સમીકરણ લખો. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનોમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. અહીંયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીન નિકલ ઉદ્દીપક અને હાઇડ્રોજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન બને છે. ત્યારબાદ આલ્કાઇનની જ્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન બને છે. આ પ્રક્રિયામાં ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે. વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણીજ ચરબી સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે. તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે,
ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ। ત્યારબાદનો 7મો પ્રશ્ન, ઇથેનોલના ઉપયોગો લખો। તો ઇથેનોલના આપણે ઉપયોગો લખીએ। પહેલું, ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંચર આયોડિન, કફ સિરપ તેમજ અનેક ટોક્સિનમાં। બીજું, લીકર, વાર્નિશ, અત્તર જેવા સુગંધી દ્રવ્યોની બનાવટમાં। ત્રીજું, ચેપનાશક તરીકે। 4, શુદ્ધ આલ્કોહોલ, નશાયુક્ત પીણાની બનાવટમાં। 5, રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે। ત્યારબાદનો 8મો પ્રશ્ન, તફાવત આપો આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો। બરાબર, તો બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા આયોનિક બંધ વડે રચાતા સંયોજનોને આયોનિક સંયોજનો કહે છે, અને બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ વડે રચાતા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહે છે। આયનિક સંયોજનો છે એ મોટા ભાગે ઘન હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનો છે એ ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય। આયનિક સંયોજનોના ગલન બિંદુઓ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે। આયનિક સંયોજનો દ્રાવણ કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, જ્યારે સહસંયોજક સંયોજનો મોટાભાગે વિદ્યુતના અવાહકો હોય છે। ત્યારબાદ 9મા પ્રશ્નમાં તફાવત આપવાનો છે હીરો અને ગ્રેફાઇટ। તો કે હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે, જ્યારે ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી દ્વિપરિમાણીય ષટકોણીય રચના બનાવે છે। હીરો છે એ સખત પદાર્થ છે, તો ગ્રેફાઇટ નરમ પદાર્થ છે। હીરો વિદ્યુતનો અવાહક છે, ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે। હીરો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, તો ગ્રેફાઇટ રાસાયણિક રીતે સક્રિય છે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, એમાં પણ તફાવત આપવાનો છે સાબુ અને ડિટર્જન્ટ। તો સાબુ વનસ્પતિ તેલ અને NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી સાબુ બનાવવામાં આવે છે, જ્યારે ડિટર્જન્ટ પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનમાંથી ડિટર્જન્ટ બનાવવામાં આવે છે। સાબુમાં COONA એટલે કે સોડિયમ કાર્બોસિલેટ ક્રિયાશીલ સમૂહ હોય છે, જ્યારે ડિટર્જન્ટમાં SO3Na એટલે કે સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ હોય છે। સાબુ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે અદ્રાવ્ય ક્ષાર બનાવે છે, પરિણામે સાબુનો વ્યય થાય, જ્યારે ડિટર્જન્ટ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે દ્રાવ્ય ક્ષાર બનાવે છે, પરિણામે ડિટર્જન્ટનો વ્યય થતો નથી। 11મો પ્રશ્ન, ક્રિયાશીલ સમૂહ એટલે શું? CH3COOH અને C2H2OH માં કયા ક્રિયાશીલ સમૂહો આવેલા છે? તો કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય છે, તે પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે। CH3COOH માં COOH કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ આવેલો છે, જ્યારે C2H2OH માં OH ક્રિયાશીલ સમૂહ આવેલો છે। 12મો પ્રશ્ન, વિરાજને ઉધરસ થાય છે, તેની મમ્મી તેને ઉધરસની દવા આપે છે, તો આ ઉધરસની દવામાં કયો મુખ્ય ઘટક આવેલો હોય છે અને નિરપેક્ષ આલ્કોહોલ શું છે? તો વિરાજને ઉધરસ થાય તો તેની મમ્મી તેને ઉધરસની દવા આપે, આ ઉધરસની દવામાં નિરપેક્ષ આલ્કોહોલ આવેલ હોય છે। આ નિરપેક્ષ આલ્કોહોલ એ વિવિધ પ્રકારના દ્રાવકોને સૂકવીને બનાવવામાં આવે છે। જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેની માનવ શરીર પર વિપરીત અસર થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ બી માં ચેપ્ટર નંબર 4 ના તમામ જે 12 પ્રશ્નો છે એ 12 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો।
થેન્ક યુ ફોર વોચિંગ.